સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. સ્વામિનારાયણ સંવત 1876 મહાસુદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ધોલિયા ઉપર આથમને મુખારવિંદે સંધ્યા સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ 2 મસાલો બળતી હતી અને શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણને ધૂન થઈ રહી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું જે, હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધુ, હે શરણાગત પતિપ્રાળક, કુસંગી થકી મારી રક્ષા કરજો. આ ભગવાન પાસે આપણે આ જ માગવાનું છે કે આપણને આ કુસંગ બહુ નડી જાય છે. કારણ કે આ જગતને એવું છે કે એવો કુસંગ લાગે કે વાર ન લાગે. આ ઘણા દાડા શું કે સત્સંગ કર્યો હોય પણ એક દાડો બજારમાં જઈને બેસે તો સત્સંગ ઘૂસી જાય. લો, આટલું બધું બળ કુસંગનું છે. એટલે મહારાજ કહે છે કે આપણે ક્યારેય કુસંગ કરવો નહીં. કુસંગથી આપણું અનર્થ થઈ જાય છે, મોક્ષને માર્ગેથી પડી જવાય છે અને એ રીતે થાય. માટે કુસંગ એ કરવાને માટે મહારાજે નિષેધને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કુસંગથી કોઈનું સારું થાય ન થાય. ગમે એટલે આપણે હોય, ડાયા હોય, હોશિયાર હોય તોય પણ સ્વાય કહે છે કે દારૂની દુકાનમાં જઈને બેસીએ ને એક બાટલો ચડાવીએ કે ના હું ડાયો છું, વિદ્વાન છું, પંડિત છું એટલે મને વાંધો ના આવે, પણ એ પીવે તો એને ગાળ પણ આવે, બોલવા જ માંડે, ગમે એમ જોકા ખાવા માંડે, લથડિયા ખાવા માંડે. કારણ કે એ વસ્તુ જ એવી છે કે એના સંબંધથી આપણને એનો ગુણ બતાવે છે. એમ સ્વામી કહે છે આપણે એ પ્રમાણે જુગારમાં જઈને બેસીએ તો તે પણ મન થઈ જાય રમવાનું કે લાવો આપણે જઈએ. અમથા જોવા જાય તો મન થાય કે લાવો જરા નાખી આવશે એમ નાખી દે. એમ આ કુસંગને પાસ લાગતા બહુ વાર ના લાગે. કારણ કે આ અંતરમાં એ વસ્તુ પડી છે જગતની, એટલે એનો સંબંધ થતાં પાછું ઉદય થઈ જાય. એ કુસંગ છે એ પાછું થઈ જાય. કહો હવે આ ત્યાગ કરીને બેઠા છે પણ સ્વામી કે સંબંધનો યોગ થાય તો વળી એ તો ઉભરાઈ આવે પાછું. કારણ કે એ અંદર પડેલી વસ્તુ છે એટલે પાછું જુએ ને ઉભરાઈ જાય, ત્યાગ મૂકીને પાછો ઘર ભેગો થઈ જાય. એટલે સ્વામી મહારાજ કે આપણે પણ આ કુસંગને જો માર્ગે જઈએ, એનો સંબંધ રાખીએ તો આપણે પણ એ કુસંગ લાગતા વાર લાગે નહીં. અને એ જાતે આપણે ભગવાનનો આવો સત્સંગને જોગ છે પણ બધો જતો રહે છે. એટલે શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે આપણે જે ભગવાનના ભક્ત છે એને ભગવાન પાસે નિત્ય પ્રત્યે દરરોજ પ્રાર્થના કરવાની, પૂજા કરીને સ્તુતિ કરીને ભગવાનને એ જ પ્રાર્થના કરવાની કે હે ભગવાન, કુસંગી થકી અમારી રક્ષા કરજો. એ ભગવાનની પ્રાર્થના કરીને એ જ કહેવાનું કે તમે અમારી કુસંગી થકી રક્ષા કરજો, કુસંગ થકી અમારી રક્ષા કરજો. કુસંગ છે અને કુસંગ જે એને કુસંગ રાખે કુસંગી. પછી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ આપણે જેટલું કાર્ય થાય એ બધું કુસંગ, અને એ પ્રમાણે કરનાર આચરનાર માણસો એ પણ કુસંગી કહેવાય. એટલે એનો પણ સંગ ન કરવો, એના સંગે કરીને આ વસ્તુ થાય. ત્યારે એટલા માટે મહારાજે આપણને કોઈ કુસંગી થકી સર્વ પ્રકારે રક્ષા કરજો. કુસંગથી કોઈનું ક્ષેમ કુશળ રહેતું નથી. જેમ કહ્યું, કરત કુસંગ ચહત કુશળ એ બળો અફસોસ, મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ વસ્યો પડોશ. કે આપણે જે ચોરની સાથે જઈએ અને કે આપણને કોઈ દાડો દંડ શિક્ષા નહીં થાય એવું બને ખરું? અરે આપણને દંડ થઈ જાય શિક્ષા. કારણ કે ચોરનો ધંધો ખરાબ છે, એની સાથે જો આપણે જઈએ તો આપણને પણ માર પડે અને એ કુસંગને લઈને આપણે પણ દુઃખી થવું જ પડે. એ વસ્તુ એવી છે. ત્યારે સ્વામી કહે છે એમ કે પેલો ગધેડો હતો તે લોકોનું દરરોજ બધું ચરી આવે. એક દાડો ગાયને કે તું ચાલને બહુ સારું ચારવાનું મળે છે, ખાવાનું. આ ગયે બિચારી સાથે સાથે. એટલો જરા સંગ થયો, પેલું તો નાસી ગયું પેલો માણસ આવ્યો એટલે. પણ ગાયને
દંડા ખાવા પડ્યા ઉપરથી. આ કુસંગ થોડોક જ, બીજું કાંઈ નહીં, કે ચાલો એમાં શું વાંધો છે, આ કહે છે તાર ભેગા બેસીએ જરા, પણ બેસવામાં વાત પડી જાય ને આપણું જીવ બગડી જાય. લો એમાં શું વાંધો છે, એટલું જ કરીએ તોય. કે જતા હોય ત્યારે કહે છે કે આવો બેહો તો કે ભાઈ લો ત્યારે બેસીએ, પણ એ બેસવામાં સ્વામી કે આ બધી વસ્તુ કહી જાય. સ્વામી ગુણાત સ્વામી કહ્યું કે કુસંગીનો વાયરો આવે તો 60,000 વર્ષનું પુણ્ય જતું રહે. લ્યો, અને સામેથી પાપ લાગે પાછું. એક વાયરો જ આવે કે આ ભાઈ બહુ સારું કરે છે, લ્યો એટલામાં થઈ ગયું. પણ સ્વામી કે સારું જ નહીં, ભગવાનથી આજ્ઞા વિરુદ્ધ જે થાય એ બધું સારું કહેવાય જ નહીં. અને એ ભગવાનને માર્ગેથી ધર્મમાર્ગથી પાડે એ પણ સારું કહેવાય ને બધો કુસંગ છે. માટે મહારાજ કે આ પ્રમાણે કુસંગી થકી આપણી રક્ષા કરજો એ મહારાજને પ્રાર્થના કરી. હવે એક કુસંગી પણ કોણ છે પણ મહારાજ આપણને સમજાવે છે. કુસંગી પણ 4 પ્રકારના છે. એક કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. એ 4 પ્રકારના કુસંગી છે. કે આ 4 પ્રકારનો કુસંગ છે કે એક તો શક્તિપંથી, કુડાપંથી, અને ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. આ બધો મારે કે કુસંગ જ છે. લ્યો, હવે એવા જે હોય એનો તમે સંગ કરો તો તમને પણ એ પ્રમાણે થઈ જાય. તમે પણ આ ભગવાનને માર્ગેથી પડી જાઓ, કલ્યાણને માર્ગેથી પડી જાઓ, અને તમે પણ આ મોક્ષને માર્ગેથી પડી જાઓ. તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાડીને ભ્રષ્ટ કરે. હવે આ કુડાપંથી, આ પંથો છે ને, આ જગતની અંદર ઘણી જાતના પંથ ચાલે છે. એટલે આ એક કેવળ મન કલ્પિત પંથો કહેવાય, આ વૈદિક ના કહેવાય. વૈદિક જે છે સંપ્રદાયો, વૈદિક જે ધર્મો છે એ તો બધા આપણે જે મોક્ષને માર્ગે લઈ જાય, કલ્યાણને માર્ગે લઈ જાય, ભગવાનની પ્રસન્નતા થાય, એ બધો માર્ગ એને બતાવ્યો છે. આપણા વેદ, ઉપનિષદ, શાસ્ત્રોએ, ઋષિમુનિએ એ બધા જે ધર્મને બી આપ્યું છે વૈદિક છે. એટલે વેદ છે એ ભગવાન સન્મુખ આપણને લઈ જાય. વેદને આધારે જે સંપ્રદાય ધર્મો છે એ વૈદિક ધર્મો છે, એ વૈદિક સંપ્રદાયો છે કે જે વેદને જ માને છે. વેદમાં રહેલું જે વાત છે એ અનુસાર પોતે ચાલે છે, એટલે બધા વૈદિક છે. પણ સ્વામી કે કેવળ મનઃકલ્પિત બધી વાતો ઊભી જેમાં કરી હોય, એવા ધર્મ ઊભા કર્યા હોય, ત્યારે એ બધા વૈદિક નથી. એ વેદને માર્ગેથી આપણને ભ્રષ્ટ કરે છે, માટે એ બધા અવૈદિક છે. એટલે એવા કેટલા સંપ્રદાયો, ધર્મો માણસો પોતાની રીતે ઊભા કરી અને એક વસ્તુ કરે છે. એટલે એનાથી દૂર રહેવું એને માટે મારે કહે છે. એમાં આ પ્રમાણે કે પહેલાં કયા કે કુસંગી 4 પ્રકારમાં કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાડી દે. એટલે કુડાપંથી એવો એક પંથ છે કે એમાં કેવળ ભ્રષ્ટાચાર. હવે એમાં એ લોકોએ મોક્ષ માન્યો કે આવું કરીએ એટલે દેવી રાજી થઈ જાય અને પ્રસન્ન થઈ જાય. એ ભ્રષ્ટાચાર કરીએ, સ્ત્રી પુરુષ ભેગા થાય અને વ્યભિચાર કરે, એનો મોક્ષ થઈ જાય. આવી એક પણ માન્યતા છે આ દુનિયાની અંદર કહો. અને એવા માણસો ભેગા થઈને કરે છે, કેટલાય માણસો એવો પંથ ચાલે છે. અને એ રીતે માણસો એમ કરીને પોતાનું મોક્ષ માનીને આવું કાર્ય કરે. ત્યારે શું છે તો વેદમાં તો નિયમ પ્રમાણે રહેવાનું કહ્યું છે. વેદે કોઈ દિવસ એવું કહ્યું નથી કોઈ તમે તો બ્રહ્મચર્યની વાત શું કા લખે વેદ? સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આપણા ધર્મના પાયા છે. તેમાં બ્રહ્મચર્ય લખવાનું કારણ શું છે? અને આગળ ઋષિ મુનિઓ એને માટે કેટલા તપ કર્યા, કેટલી રીતે પોતે વર્ત્યા, કેટલા યોગ સાધ્યા, શા માટે સાધે? અને એના ઉપર શાસ્ત્ર માત્ર અને તમામ પુરુષો ભાર આપે છે, શા માટે આપે? જો એવી જ વસ્તુ હોય તો આ શાસ્ત્રોની અંદર બધું ખોટું પડી જાય. ત્યારે એ વસ્તુ એમની પોતાની મનકલ્પિત છે, વેદની વસ્તુ નથી. પણ એક પોતાની રુચિ હોય એટલે એ પ્રમાણે ગોઠવીને અને એ પ્રમાણેના શાસ્ત્રોની રચના કરી અને એક આવો ધર્મની પ્રવૃત્તિ કરે કે આમાં બહુ દેવી પ્રસન્ન થઈ જાય. કહો દેવ પ્રસન્ન થઈ જાય એમ માના જ પાછા દેવ નિમિત્તે પાછું કરે. એને આગળ આ જાતનું પોતે માન્યતાઓ કરી અને બધા ભેગા થાય, ઉત્સવ કરવા ભેગા થાય અને ત્યાં એ પ્રમાણે બધા કરે છે. ત્યારે સ્વામી કહે છે કે આ બધો કુડાપંથ છે અને એની અંદર કોઈ પણ લાજ શરમની વાત નહીં પાછી. ત્યારે એ સ્વામી કે બધા કુડાપંથ છે તેનાથી દૂર રહેવું, કારણ કે એ ધર્મને માર્ગથી ભ્રષ્ટ કરે છે. કારણ કે એ તો વેદનો આદેશ છે, અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, દયા, આ બધી વસ્તુઓ એ આપણે પાળવાની છે. એ પ્રમાણે આપણું જીવન કરવાનું છે. અને એ આપણે જો રાખે તો જ મનુષ્ય કહેવાય, એ ના રાખે તો પશુ. પશુની જેમ કંઈ ભાન છે? પશુને કંઈ છે? એ કુડાપંથી બધું એવું, એ કુડાપંથી. પશુ છે એ રીતે વર્તે, ઉગાડે છો કે નિર્લજપણે કરીને એને કોઈ ભાનસાન નથી કોની સાથે વ્યવહાર કરવો ને કોની સાથે ન કરવો, એને બધું સમાન છે. ત્યારે એ સ્વામી કે જેમ પશુ જેમ વર્તે છે એમ પશુની માફક એવા એ વર્તે છે. એટલે એને કોઈ ધર્મની, વેદની એની મર્યાદા એ રાખતો જ નથી. ત્યારે એ વૈદિક નથી પણ અવૈદિક વસ્તુ છે. અને એ રીતે પોતાના મનઃકલ્પિત રીતે આ લોકો પોતાના મન માનતી રીતે માનીને કરે છે.
કે ધર્મથી આપણને ભ્રષ્ટ કરે. ભગવાનની જે આજ્ઞા છે એ આજ્ઞામાંથી પાડી નાખે કે એવું આપણે તો ગમે એમ કરીએ તો ભગવાન તો આપણો ઉદ્ધાર કરે એવા છે. એમ કરીને ધર્મનો માર્ગ ખોટો કરી નાખે, ભગવાનની આજ્ઞાના વચન લોપાવી નાખે. ત્યારે સ્વામી કહે છે એ રીતે સમજીને એના થકી દૂર રહેવું, કારણ કે વેદની આજ્ઞા તો આપણે આ રીતે જ છે. માટે કુળાપંથીનો માર્ગ છે એ કુસંગ છે અને એના થકી આપણે દૂર રહેવું. એવા તો આજે ઘણા આકા જોવા આપણને મળે છે. ઉગાડે છો કે આ બધા ભ્રષ્ટાચાર બધો થાય છે, એ વ્યભિચાર એવા થાય છે. ત્યારે એ મહારાજે અને આગા વેદોની અંદર પહેલેથી આપણને ના છે. પરદેશોની અંદર ઉગાડે છો કે સ્ત્રી પુરુષો ભેગા ફરતા હોય એમ તેમ ચાલતું હોય, ત્યારે બધો કુળાપંથ કહો. એટલે એ સંપ્રદાય નથી, એ ધર્મ નથી, પણ પોતે મનઃકલ્પિત પોતાની રુચિ અનુસાર એ વર્તવા માટે આ વાત બતાવે કે ભાઈ આમાં આમ લખ્યું છે ને આમાં આમ લખ્યું છે ને ફલાણા ભાઈ આમ કર્યું ને એનો ઉદ્ધાર થઈ ગયો કહો. એવી વાતો, કારણ કે પોતાને મનગમતી વાતો એમાંથી પકડે. એવી રીતના શાસ્ત્રોની અંદર જેવા શબ્દો છે એને પકડીને એને મહત્તા આપી અને આ વસ્તુ કરે છે. પણ શાસ્ત્રોમાં જે જીવના કલ્યાણ માટે જે વસ્તુઓ લખી છે એ વસ્તુ ના પકડે, પણ સામાન્ય એવી રીતે કઈ પ્રસંગ એને કરે અને પકડી લે લ્યો. ત્યારે એમ સ્વામી કે કેટલાક આવી જાતના પંથો પણ હોય છે, તો એના થકી પણ આપણે દૂર રહેવાનું છે. ત્યારે સ્વામી કે એ પ્રમાણે કુળાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી, એટલે આપણને જે આજ્ઞા ધર્મ નિયમ આપણા છે એમાંથી આપણને પાડી નાખે અને એમાંથી આપણને ભ્રષ્ટ કરે છે. અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે. હવે આ રીતે શક્તિપંથી એવા કેટલાક માનનારા છે, શક્તિને માને છે અને એ રીતે પોતે વાત કરે કે ભાઈ શક્તિને તો નૈવેદ્ય આપવું પડે, એને પાસે બકરો કુકડા એ બધું મારવું પડે, દેવીને પ્રસન્ન છે એને અર્પણ કરીએ તો રાજી થાય દેવી, અને મંસાહારની આગળ એને આપવો પડે. આવી પણ એક માન્યતાથી સંપ્રદાયને ધર્મો ચાલે છે કે શક્તિને રાજી કરવા માટે દેવી રાજી થાય કહો. આવી રીતે દેવીને નિમિત્તે, દેવની નિમિત્તે આ બધું કાર્ય કરે છે કે કુકડા ને બકરા બે વધારી નાખવાની વાત, દારૂ ને માંસ ત્યાં આગળ અર્પણ થાય એ બધું ખાવું પ્રસાદીનું, અને માંસ ખાવું ને દારૂ પીવો અને પછી ધમાલ કરવી કહો. હવે એવી રીતે મત માને એટલે પોતાને ખાવું ને પીવું છે, દારૂ ને માંસ કરવું છે, પણ દેવના નિમિત્ત કરે કે એનો પ્રસાદ લેવાય, એનો વાંધો નહીં. અને એ પ્રસાદ લઈને આપણે આ રીતે પછી શું થાય, એ પણ ધર્મ થકી પાડી દે ને આપણે, એ પણ આપણને ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તાવી દે છે, એ પણ સારું નથી. ત્યારે જો દેવને વસ્તુ જોતી નથી પણ આપણે જોઈએ છે માટે કરીએ છીએ. જો દેવીને એ રીતે રાજી થતી હોય તો બકરા કુકડા મારવા એના કરતાં પોતાના છોકરા મારીને વધારી દે તો કંઈ ના પાડે છે કોઈ? દેવી જો રાજી થતી હોય તો કોકના છોકરા, અરે બકરા અને કુકડા બધા વધારે, આ નિર્દોષ જીવને બિચારાને આપે એના કરતાં પોતાના છોકરા શું ખોટો છે, એને જ કાપીને અર્પણ કરે વધારે દેવી પ્રસન્ન થાય કે ન થાય? પણ એમ કોઈ નથી કરતા. પણ આ તો બારોબાર નિર્દોષ જીવોને આપણે કાપી નાખવાની વાત કરે કે એને ચડાવી દો. અને દેવ કે એઓથી પ્રસન્ન નથી. દેવો છે એ તો મનુષ્યોને સુખ કરવા માટેની વાત છે, એને એ હિંસા પ્રિય જ નથી, એને તો અહિંસા જ પ્રિય છે. અહિંસાની રીતે જીવન જીવવું એને પ્રિય છે. એની આગળ એ મૌસ કે ધરવામાં આવે છે એની કોઈ પ્રસન્નતાની વસ્તુ નથી. આ તો માણસોએ પોતાની રીતે એક પ્રવર્તાવી, અને એ રીત હોય તો પછી પોતે જ વધારી જવું જોઈએ, અને કતાના છોકરા બકરા, અરે છોકરાને બધા જે પોતાના એને વધારી નાખો તો વધારે દેવી પ્રસન્ન થાય. પણ બારોબાર કોકનું છોકરા કરવું, પણ આ પોતાના મનકલ્પિત રીતે કે નૈવેદ્ય ધરવું જોઈએ, નૈવેદ્ય ધરો. આમ તો ભગવાને ઘણું ખાવાનું આપ્યું, તમે નૈવેદ્ય ધરો, ભગવાન ક્યાં ના પાડે છે, દેવો ક્યાં ના પાડે છે? અરે દેવો તો દયાવાળા છે, એના તો દયા રહી છે. કોઈ જીવની હિંસા કરવાની વાત કરે એ પોતે ના આગળ બીજાને ક્યાંથી આદેશ મળે? પણ કહેવાનું શું છે કે આવા પંથો પોતે કરીને જીવોની હિંસા પણ કરે છે, અને પોતે એ પ્રમાણે પોતે દારૂ માંસ ખવડાવીને પોતાનો ધર્મ થકી ભ્રષ્ટ કરે છે. આપણે તો વેદમાં અને બધામાં તો કહ્યું કે અહિંસા, અહિંસા એ પરમ ધર્મ, એ આપણા શાસ્ત્રોમાં વાત આપી છે. વેદમાં પણ એ વાત છે કે કોઈ જીવની હિંસા કરવી નહીં, અહિંસા એ પરમ ધર્મ છે, એ પ્રમાણે કહેવાનું છે. કારણ કે હિંસા કરવી એ તો આસુરી વૃત્તિ છે, એ તો દૈત્યનો ધર્મ છે કે માણસોને દુઃખ આપવું, કોઈને કાપી નાખવા, કોઈને દુઃખ આ રીતે કષ્ટ આપવું, આ તો બધો એનો અસુરનો વ્રત છે. પણ જે દેવ છે એ તો સર્વ પ્રકારે દરેકને સુખ થાય, સારું થાય, ભલું થાય, એવું સારા સજ્જન માણસોનો તો એ જ વિચાર છે. દુષ્ટ માણસનો વિચાર છે કોઈને દુઃખ આપવું, કોઈનો નાશ કરવો, કોઈનો વિનાશ કરવો, કોઈને આ પ્રમાણે આ કરવું, આ તો એ દુષ્ટના વિચારો છે. પણ સજ્જન એમ શાસ્ત્રોમાં તો અહિંસા લખી છે કે અહિંસા ધર્મ પરમ છે, માટે એને જ આચરવો. એ આચરવું એનું નામ મનુષ્ય છે. ત્યારે એ માટે મહારાજ કહે છે કે આવી રીતના પંથો તે દારૂ માંસ ખવડાવીને પણ આપણા ધર્મ થકી આપણને ભ્રષ્ટ કરે છે, દેવ નિમિત્તે કરે. એટલે આપણે કે ભાઈ આ યજ્ઞ કરવા એમાં બકરા હોમવા જ પડે, એનો પ્રસાદ આ રીતે ખવાય
તો જ દેવી પ્રસન્ન થાય. ત્યારે એમ સ્વામી કે નથી, એ કેવળ પોતાના મને કલ્પિત ધર્મ છે. અને જો શુષ્ક વેદાંતિનો સંગ થાય તો ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે. હવે સ્વામી કે જે શુષ્ક વેદાંતિઓ છે, કેવળ જે વેદાંતિ છે ને પાછા શુષ્ક વેદાંતિઓ છે, એને કાંઈ જ નહીં કહો, ભગવાન જેવી વસ્તુ જ નથી જેને મતે, કે ભગવાનનો કોઈ આકાર જ નથી. એટલે પછી એને ક્યાં ઉપાસના કરવાની રહી, ક્યાં ભક્તિ? કોઈ વસ્તુ હોય તો આપણે એનો ઉપાસના કરીએ, એના દર્શન કરીએ, એનું ભજન થાય કે ભાઈ આ મૂર્તિ છે એ સ્વરૂપને ધારીને આપણે કરીએ. પણ એ વસ્તુ જ નથી, પછી કોને ભજન કરવું? કોઈનું ભજન થવાનું નથી. ત્યારે જો ભગવાનના આકારનું પણ ખંડન કરી નાખે છે. ભગવાન તો સદા સાકાર છે, ભગવાન અક્ષરધામમાં સાકાર છે, પોતાના ધામમાં સાકાર છે, અહીં આવે તોય સાકાર છે. પણ આ બધા શુષ્ક વેદાંતિ શું કહે છે કે ભગવાન છે જ નહીં, ભગવાનનો આકાર જ નથી. એમ સ્વામી કહે છે એવા છે એ ભગવાન, એમના અવતાર, એ મૂર્તિઓના જે આકાર છે એ બધાને ખોટા કરી નાખે છે. કહો કે કોઈ વસ્તુ જ નથી એમ કરીને એ ખોટું કરી નાખે છે. તારા ભગવાન જો સાકાર છે તો સાકાર સૃષ્ટિ થઈ છે, આપણે પણ સાકાર બન્યા છે, દરેક વસ્તુ સાકાર છે. એ સાકાર વસ્તુ બની કેવી રીતે? જો કોઈ વસ્તુ સાકાર બનાવનાર હોય તો સાકાર થાય. આ બિલ્ડિંગ સાકાર બન્યું છે, એનો બનાવનાર એન્જિનિયર છે, એને બનાવ્યું છે, તો આ સાકાર અત્યારે થાંભલા બીજું ત્રીજું આપણને દેખાય છે, આકાર દેખાય છે એનો. પણ એ માણસ જ ન હોત સાકાર, તો આ સાકાર બને કેવી રીતે? માટે દરેક વસ્તુનો માણસ સાકાર છે, એ સાકારથી સાકાર વસ્તુ બને છે. એમ આ ભગવાન પણ સાકાર છે, તો એનાથી સાકાર સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અને એ સાકારની ઉપાસના આપણે કરીએ તો એ ભગવાનના ધામની પ્રાપ્તિ પણ થાય. પણ આપણે એ વસ્તુ જ નથી, પછી એનો આકાર કે બીજું માનવાનું ક્યાં રહ્યું? એટલે સ્વામી કે આ પ્રમાણે એ શુષ્ક વેદાંતિઓ છે પણ ભગવાનને માનતા નથી, ભગવાનની ઉપાસના પણ કરતા નથી. ત્યારે ઉપાસના વગર ક્યાંથી કાર્ય સિદ્ધ થાય? આપણે ભગવાનને ભજીએ, ભગવાનની ભક્તિ કરીએ અને ભગવાનની ઉપાસના કરીએ તો ભગવાનના ધામમાં જવાય. પણ એને માનીએ જ નથી, પછી એને ધામમાં જવાની વાત જ ક્યાં છે? એ વસ્તુ જ નથી, પછી એને ભજન કરવાનું કોને, સ્મરણ કોનું કરવાનું, ઉપાસના કોની કરવાની, એ વસ્તુ જ નથી રહેતી. એટલે શુષ્ક વેદાંતિઓ એક પણ એ પોતાના મત પ્રમાણે એક વસ્તુ કહે છે કે ભગવાન જેવું કોઈ તત્વ નથી, અને એમ કરીને આ પ્રમાણે વાત કરે છે કે ખોટા કરીને અવતાર અને મૂર્તિઓના આકાર બધા ખોટા કરી નાખે છે. નિરાકાર કહે છે જેને, એટલે નિરાકાર રીતે પણ માને છે, સાકાર નથી માનતા પણ નિરાકાર. ત્યારે સ્વામી કે એ પણ એક મોટી ખોટ છે. અને ભગવાન સદા સાકાર છે, અને સાકાર રીતે ભગવાનની ઉપાસના હંમેશા આપણે કરવી, તો એ પ્રમાણે ભગવાન રાજી થાય. અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને સાચા કરી પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. હવે ચોથો મહારાજ કે છે આ પ્રમાણે નાસ્તિક જે માણસો નાસ્તિક છે કે કેવળ ભગવાનને કોઈ માનતા નથી, પેલા તો સાકાર નિરાકાર જ માને અને એ રીતે વાત કરે છે. જ્યારે આ તો નાસ્તિક એટલે કંઈ જ નથી, ભગવાન જેવા નથી. આપણે કર્મ કરો સારો એટલે આપણી મુક્તિ થઈ જશે, એટલે એમ કરીને ભગવાનનો જ આખી વાત ઉડાવી દે. એટલે બધું છે. તારે શું કે કર્મ તમે ગમે એટલા કર્યા જ કરો તો થયા જ કરવાનો, એનો કંઈ પાર આવવાનો છે? એ તો ભગવાનને આશરે જઈએ તો કર્મ નાશ થઈ જાય, તો એનો નાશ થાય, બાકી કંઈ થતું નથી. ત્યારે શું કહેવાય, નાસ્તિકનો સંગ થાય તો આ કર્મ જ બધી વસ્તુ એટલે કર્મથી થાય જ નથી. બધા કહેતા બધી આ ભગવાનની ક્યાં જરૂર છે, ઓટોમેટિક બધું થાય છે. આ બધી લાઇટો ઓટોમેટિક ચાલે છે ને બધી, એમ ઓટોમેટિક થાય છે. પણ લાઇટો ઓટોમેટિક થાય છે એની મેતે થાય છે? ઇલેક્ટ્રિક ઉત્પન્ન કરનાર પહેલો તો માણસ એક થયો, એને ઇલેક્ટ્રિક ઉત્પન્ન કરી, પછી એને બધું ગોઠવ્યું, અને એ બધા ઓટોમેટિક લાઇટો થાય છે એ પણ માણસે ગોઠવી છે, એને બધી કળ દબાવી છે, ત્યારે ઓટોમેટિક થાય છે. એની મેતે કંઈ થતું નથી, અને બંધ થઈ જાય પછી જો ઓટોમેટિક ચાલતું હોય તો એ માણસ પાછું હમું કરે તો જ ચાલે છે. હજી ઓટોમેટિક કંઈ વસ્તુ નથી, એમાં ઓટોમેટિક કોઈ સૃષ્ટિ પણ નથી. એ પણ ભગવાનની દયાથી આ બધું થાય છે. ભગવાન એના કોઈ કરતા છે, એનાથી આ બધું તંત્ર ચાલે છે. આ બધું વ્યવસ્થિત તંત્ર ચાલે છે. કઈ રીતે ચાલે? કે આ સૂર્ય ચંદ્ર ઉદયસ્તને પામે છે, આ બધા સમુદ્ર મર્યાદા કરે છે, માણસમાંથી માણસ, પશુમાંથી પશુ, એ એની રીતે ઓટોમેટિક બધી કેવી રીતનું વસ્તુ છે કે જે બધી ક્રિયાઓ થાય છે, ત્યારે એ સ્વામી કહે છે ભગવાન એની અંદર બધું કાર્ય કરી રહ્યા છે. પણ એ ઓટોમેટિક પોતાની મેતે કશું થતું નથી, અને થતું હોય તો આપણે ધારીએ થાય છે, આપણું ધાર્યું કોઈ થતું નથી. એટલા માટે સ્વામી કહે છે આ પ્રમાણે નાસ્તિકો છે એ કેવળ આપણે એમાં કર્મ જ કરીએ એટલે કર્મથી જ આપણું સારું થવાનું છે, અને કર્મો જ આપણી સારી ગતિ કરશે, માટે કર્મો કરો. એટલે ભગવાનની કંઈ જરૂર નથી, ભગવાનને કંઈ ઉપાસનાની કંઈ જરૂર નથી, ભજન કરવાની જરૂર નથી, એનું કોઈ કરવાની જરૂર નથી. આપણે કર્મ સારા કર્યા જ કરો. એટલે કર્મ ઉપર જ આખો કર્મવાદ જેને કહીએ છીએ. પણ કર્મ તો મારે કે થયા જ કરવાનું. લ્યો તમે દરરોજ કેટલાય કર્મ આપણે થાય છે,
એનો ક્યાં પાર આવવાનો છે? આપણો કર્મો થયા જ કરવાનો છે. એ આંચો કરી એના કરતાં બીજા અજાણ્યા કેટલાય કર્મો આપણે એવા થઈ જાય. જીવ જંતુઓ મરી જતા હશે અને કેટલી જાતનું આપણા જ વ્યવહાર સંસારમાં કાર્ય ખોટું થઈ જતું છે. ત્યારે એ કર્મ તો થયા જ કરવાનો છે, એનો પાર નહીં આવે. ગમે એટલું કરશું તો વળી વધશે પાછું. ડગલે ને પગલે આપણું કર્મ વધતું જાય છે. જે કરીએ એનાથી વધારે થતું જાય છે. એટલો પાર ક્યારે આવશે? કારણ કે આપણે આ પ્રમાણે દેવું આપણું વધતું જ જાય છે. પછી દેવું કોણ વારશે? ભરવાનું છે. જેમ જેમ ધંધો થયો એમ દેવું વધતું જાય છે. ત્યારે શું કે દેવું કાઢવા માટે પછી આપણું જો લાખો રૂપિયાનું દેવું થયું હોય તો કરોડો કે અબજોપતિની પાસે જઈએ તો આપણું દેવું પતી જાય. એને સરને થઈ જઈએ એ રાજી થઈ જાય, જ્યાં ભાઈ તારો દેવું વારી દઉં છું, તો બધું માફ થઈ જાય ને. કે આપણે તો જેટલું કરીએ એટલું કર્મ વધતું જ જાય, દેવું આપણું વધતું જ જાય છે. એટલે એનો અંત નહીં આવે. પછી એને માટે કોઈ એવા સારા માણસને પાસે જવું પડે તો આપણું બધું માફ થઈ જાય અને બધું દેવું આપણું એ આપી દે. એમ આપણા જે કર્મો છે એનો નાશ કરવા માટે આપણે સમર્થ છે જ નહીં. એને માટે તો ભગવાનની શરણાગતિ, ભગવાનનો આશરો. એટલા માટે ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું કે તું વાત કરીશ, તું તારા મનના માનેલ ધર્મ મૂકી દે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. અર્જુનને કહ્યું કે તું આ બધા તારા મનના માનેલ મૂકી દે. કાને મારીશ તો મને આ પાપ લાગશે, આને મારે આ લશે, એમ થશે, એ વાત ખોટી. માટે તું હું આજ્ઞા કરું છું, તું આ બધું કર, તને કંઈ પાપ લાગશે નહીં. ત્યારે જો એ પ્રમાણે અર્જુનને કર્યું તો એને કંઈ પાપ લાગ્યું નહીં. યુધિષ્ઠિરે કાંઈ ના કર્યું તો મનમાં થઈ ગયું કે આપણે બહુ આવે થયા, કે હવે આપણે નરકમાં પડી ગયું, કે એને એમ થઈ ગયું. ત્યારે એ કર્મ છે એનાથી કોઈ અંત આપણેથી નથી આવવાનો. એ તો ભગવાનને સરને જઈએ એટલે ભગવાન આપણે સર્વ પ્રકારે માફ કરે અને આપણે શુદ્ધ કરીને પોતાના ધામમાં લઈ જાય છે. એટલે કેટલાક ભાઈઓ કહે છે ને કે ભાઈ આ કૃષ્ણ તો ત્રીજા નરકમાં પડ્યા છે, લ્યો, કે બહુ માર્યા લોકોને, કે આ જન્મ્યા ત્યાંથી જ માર કર્યું છે, એટલે ક્યારે ઉદ્ધાર થાય? કોઈ દિવસ થાય નહીં. એમ લોકો મારે. ભાઈ ભગવાન છે એને તો ક્યાં મારવાની વાત છે? એ તો આ જીવોને સારું કરવા માટે આવ્યા છે.